થરાદ પોલીસ સ્ટેશને ગઈકાલે એક મોટા દારૂના જથ્થાનો નાશ કરી દેશી અને વિદેશી દારૂની ગેરકાયદેસરી મફતમાં ઉઠાવતી ક્રમમાં મોટી કામગીરી કરી છે। પોલીસ દ્વારા નાશ કરાયેલા વિદેશી દારૂના જથ્થાનું મૂલ્ય કુલ 1.25 કરોડ રૂપિયાની આસપાસ છે। આ દારૂના મુદ્દામાલને 101 ગુનાઓની તપાસમાં કબજો કરવામાં આવ્યો છે। થરાદ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ આ દારૂનો નાશ કરી આ કામમાં યથાવત કામગીરી અને સામાજિક તત્વો સામે દ્રઢ રીતે લડત આપવા તેમના દ્રઢ ઇરાદાને પ્રગટ કર્યો છે। આજરોજ થરાદ ડિવિઝનના થરાદ પોલીસ સ્ટેશન, વાવ પોલીસ સ્ટેશન અને માવસરી પોલીસ સ્ટેશનનો અમારા ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબનો હુકમ છે તે પ્રમાણે દર 3 મહિને ઇંગ્લિશ દારૂ જેને IMFL કહેવાય એ દારૂ નાશ કરવા માટેની કાર્યવાહી અત્યારે અહીંયા હાથ ધરવામાં આવેલ છે। આ SDM સાહેબની હાજરીમાં તેમજ નશાબંધી અધિકારી મારી બાજુમાં ઊભા છે એમની હાજરીમાં અને 2 સરકારી પંચની હાજરીમાં આ મુદ્દામાલનો નાશ કરવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે। કુલ અમારો 101 ગુનાનો મુદ્દામાલ છે, જે 101 ગુનાનો મુદ્દામાલ 1,53,26,000 જેટલો મુદ્દામાલ છે। અમે આજરોજ લગભગ કાર્યવાહી નાશ થવાની પૂર્ણના આરે છે અને નાશ થઈ જશે। અને સતત આવી રીતે દર 3 મહિને અમારે જે કાર્યક્રમ મતલબ આ નાશ કરવા માટેનો જે કાર્યક્રમ કરવાનો હોય તે અમે કરતા રહીશું। આજે ટોટલ 101 ગુનાનો 1,53,26,000નો મુદ્દામાલનો અમે નાશ કર્યો છે।